મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતેની કેબિનેટ અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ટ્રમ્પે બ્રિક્સ દેશોને ખુલ્લી ધમકી આપતા કહ્યું, જે કોઈ દેશ બ્રિક્સનો ભાગ હશે તેમને એક્સ્ટ્રા 10% ટેરિફ ચૂકવવું પડશે અને એમાં ભારતને પણ કોઈ પણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે. ટ્રમ્પનું માનવું છે કે બ્રિક્સ જેવા સંગઠનો અમેરિકા અને ડોલરને નબળું પાડવાનો પ્રયાસ કરે છે. આવા સંગઠનો વડે એ દેશો પોતાનું વૈશ્વિક બળ વધારવા માંગે છે, પણ જો એ દેશો અમેરિકાની અર્થવ્યવસ્થા સામે ટક્કર લેશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. બ્રિક્સનો ઉદ્દેશ ભલે સહકારનો હોય, પણ ટ્રમ્પ માટે એ સીધી ટક્કર છે અને ટક્કર માટે હવે ટેરિફના હથિયાર વડે ટ્રમ્પ બધાને ધમકાવી રહ્યા છે. New tariff threat to members of the BRICS countries for Yeah. if they aligned with anti-American policies. 10% charge. That would be India, Brazil, That's Russia, right, they have South to pay Africa. 10% if they're in BRICS. Because Right. BRICS was set up to hurt us. BRICS was set up to degenerate our dollar and take our dollar as the standard, take it off as the standard.